ઉનાળાની આ ગરમીની અંદર જો એક ગ્લાસ આ જ્યુસ પી લીધું તો શરીરમાંથી નબળાઈ દૂર થશે અને આખો દિવસ ફ્રેશ ફીલ થશે। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ઉનાળાની આ ગરમીમાં કંઈ પણ ખાવાની ઈચ્છા નથી થતી, એમ થાય કે બસ કંઈક ઠંડુ પી લઈએ। તો આજે આપણે એકદમ હેલ્ધી એવું મિલ્કશેક બનાવીશું। તો આ મિલ્કશેક આજે આપણે મખાના અને ચીકુમાંથી બનાવીશું। ચીકુનું જ્યુસ તો તમે અવારનવાર પીતા જ હશો, પણ આ રીતનું એકવાર મખાના અને ચીકુનું હેલ્ધી જ્યુસ બનાવીને ટ્રાય કરજો। ખૂબ જ હેલ્ધી અને ગુણકારી છે। મખાના શરીર માટે ખૂબ જ હેલ્ધી છે, કેલ્શિયમ વધારે છે। તો અહીંયા પર આપણે એક મુઠ્ઠી જેટલા મખાના લેવાના છે, તેને એકદમ સારી રીતે રોસ્ટ કરી લેવાના છે। ત્યારબાદ જેટલું બનાવવું હોય એટલું તમારે મિક્સી જારમાં પહેલાં મખાનાને ક્રશ કરી લેવાના। ત્યારબાદ એકદમ પાવડર થઈ જાય એટલે એની અંદર આપણે ચીકુ એડ કરીશું। અહીંયા પર સ્વીટનરની માટે મેં દળેલી સાકરનો ભૂકો લીધો છે, તમે ખાંડ કે ગોળનો ઉપયોગ કરી શકો। હવે એકદમ ઠંડુ એવું આપણે દૂધ લઈશું અને મિક્સી જારમાં ચલાવી લઈશું। તો મિનિટોની અંદર જ આપણું આ જ્યુસ બનીને રેડી છે। ઉનાળાની આ ગરમીમાં વધારે કિચનમાં રહેવાનું મન ના થાય, બપોરે પણ કંઈ ખાવાની ઈચ્છા ના થાય, તો આ એક ગ્લાસ ભરી અને જ્યુસ તમે બનાવી લેજો। આખો દિવસ એકદમ પેટ તમારું ભરેલું લાગશે અને શરીરમાંથી એનર્જી પણ ઓછી નહીં થાય। જીમ કરતા હોય તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે। અહીંયા પર હું ગાર્નિશિંગ માટે ડાર્ક ચોકલેટનો પાવડર, તેની સાથે થોડા એવા બદામના ટુકડા, થોડા એવા શેકેલા મખાનાના પીસીસ, તો એકદમ તાજગીથી ભરપૂર હેલ્ધી આપણું મિલ્કશેક બનીને રેડી છે। કેવી લાગી આજની આ રેસીપી?